નમસ્કાર મિત્રો, અહીં આપણો દાખલો આપણે સોલ્વ કરીએ. જોજો રકમ કેટલી મોટી આપણને દેખાઈ રહી છે, પણ દાખલો સાવ સિમ્પલ છે. શું કહે છે રકમ? સૌથી પહેલા વાંચીએ આપણે તો 3 મંદિરના ઘંટ જે છે એ ચોક્કસ સમયના અંતરે વગાડવામાં આવે છે. પહેલા મંદિરનો ઘંટ છે એ દરેક 10 મિનિટે વાગે છે, બીજા મંદિરનો ઘંટ દરેક 15 મિનિટે વાગે છે અને ત્રીજા મંદિરનો ઘંટ દર 20 મિનિટના અંતરે વગાડવામાં આવે છે. હવે જો ત્રણેય ઘંટ એક સાથે સવારે 7 વાગે વગાડવામાં આવે તો ત્યાર પછી કેટલા વાગે ફરીથી એક સાથે વાગશે? એટલે તમને પહેલા પણ વાત કરી હતી આપણે આની આગળના વિડીયોની અંદર કે જ્યારે હરીફાઈ કરવાની હોય તો હરીફાઈ કરવાના હોય ત્યારે મિત્રો લ શોધવું પડે. અહીંયા કઈ સંખ્યા આપણને આપેલી છે તો કે એક 10 મિનિટ આપેલી છે, બીજી સંખ્યા 15 મિનિટ અને ત્રીજી સંખ્યા આપણને 20 આપેલી છે. તો સૌથી પહેલા આ બધી સંખ્યાઓના આપણે અવયવ કરીએ. તો 10 ના તો અવયવ સિમ્પલ જ છે, 2 પંચા 10 બરાબર છે, 2 ગુણ્યા 5. 15 ના શું પડશે તો કે 15 ના પણ સિમ્પલ છે, 3 પંચા 15 અને 20 ના 2 દુ 4 અને 4 પંચા 20. લખી દઈએ આને સિમ્પલ રીતે. તો આવી રીતે લખાશે કે 2 ની ઉપર 1 ઘાત અને 5 ની ઉપર પણ 1 ઘાત. આ લખી શકાશે 3 ની ઉપર 1 ઘાત અને 5 ની ઉપર 1 ઘાત અને આ લખાશે 2 ની ઉપર 2 ઘાત અને 5 ની ઉપર 1 ઘાત. સિમ્પલ. હવે લસા માટે તમને વાત કરી હતી પ્રમાણે કે લસા શોધવા માટે શું કરવું પડે તો જે સંખ્યા બધાયમાં આવે લેવું જ પડે. એટલે કે 2 પણ લેવાના, 3 પણ લેવાના અને 5 પણ લેવાના. એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે 2 ની મોટામાં મોટી ઘાત કઈ છે તો કે 1 અને અહીંયા 2, તો મોટામાં મોટી ઘાત 2 છે એટલે આપણે 2 મૂકવાના. હવે 3 જો તો 3 ની ઉપર તો 1 ઘાત જ છે એટલે 1 અને 5 ની ઉપર 1 ઘાત, 5 ની ઉપર 1 ઘાત ને 5 ની ઉપર 1 ઘાત એટલે મતલબ કે મોટામાં મોટી ઘાત તો 1 જ આવે છે. 2 ની ઉપર 2 ઘાત 4 કહેવાય, 3 ની ઉપર 1 ઘાત 3 કહેવાય અને 5 ની ઉપર 1 ઘાત 5 કહેવાય. તો 4 તરી 12 અને 12 પંચા 60 એટલે મિત્રો 60 મિનિટ 60 મિનિટ થશે. 60 મિનિટ પછી એક સાથે વાગશે. તો અત્યારે મિત્રો 7 વાગે જ્યારે બેલ વાગતો હોય તો હવે પછી એના પછી 8 વાગે અને ત્યાર પછી 9 વાગે એમ કલાક પછી બધાય બેલ એક સાથે વાગશે. તો મિત્રો આવા વિડીયોઝ અને આવા દાખલાઓનું સોલ્યુશન જોવા માટે નચિકેત સ્ટડીને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા મિત્ર સુધી આ વિડીયોને જરૂરથી શેર પણ કરજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક પણ ખાસ કરી દેજો.